નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચયમાં આગલા વિડિયોમાં આપણે સ્વાધ્યાય 1.1 જોયું। આજે આપણે સ્વાધ્યાય 1.2 જોવાના છીએ। એમાં સૌપ્રથમ દાખલા નંબર 1 આપેલો છે। શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કાઉન્ટર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે। તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો। તો સૌપ્રથમ શું કરવાનું છે, આ 4 દિવસોમાં કુલ કેટલી ટિકિટો વેચવામાં આવી છે એ આપણે મેળવવાનું છે। તો સૌપ્રથમ શું કરવું પડે, સરવાળો કરવો પડે। તો ચાલો અહીંયા લખી નાખીએ, સરવાળો કરવો પડે। તો અહીંયા લખશું 1094, અહીં બાજુમાં લખી નાખશું પહેલા દિવસની ટિકિટો। શું લખી નાખશું, પહેલા દિવસમાં વેચવામાં આવેલી ટિકિટો। ચાલો રેડી, 1094। ચાલો બીજી 1812। ચાલો ત્રીજી કઈ છે, 2050। ચોથી 2751। ચાલો હવે આ પહેલા દિવસની, આ બીજા દિવસની અને આ ત્રીજા દિવસની તો અહીંયા લખી નાખીએ આપણે। અહીંયા પહેલા, બીજા દિવસ, ત્રીજા, અહીંયા ચોથા દિવસ અથવા અંતિમ દિવસ। ચાલો આ બધું એમ ના એમ। ચાલો આ પાછળ એમના એમ લખી નાખવાનું આ ત્રણેયમાં। ચાલો સૌપ્રથમ શું કરશું, આ એકમના અંકોનો સરવાળો કરશું। તો 4, તો અહીંયા લખશું 4, 2, ચાલો કેટલા આપેલા છે, અહીંયા 4 આપ્યા છે, પછી 2 અને 1 તો કેટલા થશે, 4 ને 2 6, 6 ને 1 7, તો 6 ને 1 7। ચાલો એ જ રીતના 9, 1 10, 10 ને 5 15, 15 ને 5 કેટલા થશે, 20, 20 ને 0 વધી 2। ચાલો આ 2 8 એટલે 10, 10 ને 7 17, 17 નો 7 વધી 1, અહીંયા 1 ને 1 2 3 4 5 6 ને 7 તો 7। તો કુલ કેટલી વેચવામાં આવેલી, કુલ 7707 ટિકિટો વેચવામાં આવેલી છે। તો ત્યાં લખી નાખવાનું તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા 7707 છે। ચાલો આ દાખલા નંબર 1। ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે। તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6880 રન બનાવ્યા છે। તે કુલ 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે। તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? ચાલો આટલા તો એને કરી નાખ્યા છે અને આટલા એને કરવા છે। તો શું કરવું પડશે? સૌપ્રથમ બંનેનો
તફાવત લેવો પડે તો ખબર પડે કે કેટલા રન એને કરવાના બાકી છે હજુ. ચાલો ચાલો શેખરે બનાવેલા રન અહીંયા લખી નાખીએ. શેખરે બનાવેલ રન કેટલા છે? 6980. ચાલો હવે તે કુલ કેટલા રન કરવા ઈચ્છે છે? તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. ચાલો તો શું લેવો પડે? બંનેનો તફાવત. બંનેનો તફાવત લેશો તો મોટા પદમાંથી નાનું પદ બાદ કરી દઈએ તો 6980 અહીંયા ઓછા. ચાલો હવે શું કરવું પડશે? અહીંયા 10 લેશો એટલે અહીંયા 0, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 10. સોરી, અહીંયા સુધી નહીં. અહીંયા તો 0 માંથી 0 હોઈ જશે. ચાલો અહીંયા 10. ચાલો હવે 10 માંથી 8 જશે તો કેટલા વધશે? 2. ચાલો 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 6 જશે તો 3, અહીંયા ઉપર 0. એટલે 3020 રનની જરૂર છે. તો આપણે લખી નાખીએ કે તેને 10,000 રન પૂર્ણ કરવા માટે તેને હજી 3020 રનની જરૂર છે. ચાલો તેને 3020 રનની જરૂર છે. ચાલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 માં શું કીધું છે કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે કેટલા પાસે? 5 લાખ. જો ગણો જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ એટલે 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? તો શું કરવું પડશે? અહીંયા પણ તફાવત લેવો પડશે આપણે. તો અહીંયા લખી નાખીએ સફળ ઉમેદવાર એટલે કે ચૂંટણીમાં જે સફળ એટલે જે જીત્યા હોય એ સફળ ઉમેદવારના મત. તો અહીંયા લખી નાખીએ કે સફળ ઉમેદવારના મત કેટલા છે? 5,77,500. ચાલો અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીના $3,48,700. ચાલો હવે શું કીધું છે? કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી છે? તો આપણે સૌપ્રથમ એનો તફાવત લેવો પડે. તો આ તફાવત લઈઓ કેટલા મતોની સરસાઈથી? 5,77,500. ચાલો એ જ રીતના 3,48,700. ચાલો હવે 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 7 જશે નહીં તો કેટલા આવે? અહીં 10 લેશો, અહીં 10 લેશો એટલે 6, અહીંયા 10. 15 માંથી 7 જાય તો 8. હવે 6 માંથી 8 જાય નહીં તો અહીંયા 10 એટલે અહીંયા 6, અહીંયા 10 એટલે 16. આ 16 માંથી આપણે કેટલા? આ 16 માંથી 8 જશે તો કેટલા વધશે? 8. 6 માંથી 4 જાય તો 2. 5 માંથી 2 3 જાય તો 2. ચાલો એટલે કેટલા વધશે? અહીંયા ગણો જોઈએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ એટલે 2,28,000 ની સરસાઈથી એ ચૂંટણી જીતી હોય. તો અહીંયા લખી નાખવાનું કે સફળ ઉમેદવારે 2,28,800 મતોની
સરસાઈથી ચૂંટણી જીતી. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ. 4 કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. 2 અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? તો સૌપ્રથમ શું કીધું છે? 2 અઠવાડિયાના મળીને કેટલું વેચાણ થયું, એટલે આપણે સરવાળો કરવો પડશે અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું ને કેટલું હતું ત્યારે આપણે તફાવત લેવો પડશે. ચાલો તો અહીંયા આપણે 2 દાખલા કરવાના, 2 જવાબો માંગ્યા છે. ચાલો પ્રથમ સપ્તાહમાં તો લખી નાખું 2,85,891 અને અહીંયા લખી નાખું પ્રથમ સપ્તાહ. પ્રથમ સપ્તાહ ચાલો અને બીજા સપ્તાહમાં કેટલા આપ્યા છે? 4,768. અહીંયા 4,00,000 પછી 768. આ બીજું સપ્તાહ. ચાલો શું કીધું છે? 2 અઠવાડિયાના મળીને કુલ કેટલું વેચાણ થયું? તો આ 2 અઠવાડિયાના મળીને કુલ કેટલું વેચાણ થયું તો આપણે સરવાળો મેળવી લઈએ. 1 ને 8 9 થશે, 9 ને 5 15, સોરી 9 ને 6 15, 15 ને વધી 1, 8 ને 7 15 ને 1 16, 16 ની વધી 1 વધ્યા 1 એટલે 5 ને 1 6, 8 ના 8 અને 4 ને 2 6. તો 6,86,659 નું વેચાણ થયું હશે. તો આપણે અહીંયા લખી શકીએ પહેલો પ્રશ્નનો જવાબ 2 અઠવાડિયાનું મળીને 6,86,659 રૂપિયાનું વેચાણ થયું. ચાલો હવે બીજો પ્રશ્ન શું કીધો છે કે 2 અઠવાડિયાના મળીને વેચાણ કયા સપ્તાહમાં વેચાણ વધુ હતું? તો કયા સપ્તાહમાં વેચાણ વધુ હતું? ચલો અહીંયા જોવો, 5 ખબર પડી જાય કે પ્રથમ સપ્તાહમાં 2,85,000 નું, બીજા સપ્તાહમાં 4 લાખ. એટલે ખાલી શું કરવાના? આ લાખના જે સ્થાનો છે એને સરખામણી કરી નાખો તોય તમને ખબર પડી જાય કે બીજા સપ્તાહમાં આપણું વેચાણ વધુ થયું હતું અને કેટલું હતું એ આપણે મેળવવાનું છે. તો ચાલો તો તફાવત લેવો પડશે. તફાવત લેવો હોય તો મોટા પદમાંથી નાનું પદ બાદ કરી દેવાનું. મોટું પદ અહીંયા 4 લાખ છે, અહીંયા 4,00,768. ચાલો બીજું 2,85,891. ચાલો તફાવત લેવો હોય તો 8 માંથી 1 જાય તો કેટલા વધશે? 7. ચાલો અહીંયા 10 કો લેશું, અહીંયા 6, અહીંયા 10. 16 માંથી 9 જાય તો કેટલા વધશે? તો 7. ચાલો 6 માંથી 8 જાય નહીં તો આ બે શૂન્ય છે, ત્યાં 10 કો લઈ શકશું નહીં એટલે અહીંયા 3, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 10. એટલે 16 માંથી પાછા 8 જશે તો કેટલા વધશે? 8. અહીંયા 9 માંથી 5 જાય તો 4, અહીંયા 9 માંથી 8 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1. તો આપણે કહી શકીએ કે વેચાણ કેટલું વધારે હતું? 1,14,877 નું હતું. ચાલો તો આપણે કહી શકીએ પ્રશ્ન પહેલો શું કીધું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? તો આપણે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? બીજા સપ્તાહમાં. તો આપણે કહી શકીએ કે બીજા સપ્તાહમાં વેચાણ વધુ
હતું, અથવા અહીંયાથી ડાયરેક્ટ લખવું હોય તો પણ આપણે બે પ્રશ્ન એક જવાબ એક લીટીમાં લખી નાખાય કે બીજા સપ્તાહમાં વેચાણ 1,14,877 નું હતું અને બીજા સપ્તાહમાં વેચાણ વધુ અને 1,14,877 નું હતું. ચાલો, બીજા સપ્તાહમાં વેચાણ વધુ અને 1,14,877 નું હતું. ચાલો ચાલો દાખલા નંબર 5 જોઈએ કે 6, 2, 7, 4 ને 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શોધો. તો સૌપ્રથમ શું કરવાનું છે? આપણે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા. તો સૌપ્રથમ જો કઈ કઈ સંખ્યા આપેલી છે? 6, 2, 7, 4 અને 3. ચાલો, સૌથી મોટી બનાવવી હોય તો શું કરવાનું? જો સૌથી મોટી સંખ્યા અને બીજી સૌથી નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા. સૌથી મોટી સંખ્યામાં શું કરવાનું? આપણે ઉતરતા ક્રમમાં લખતું જવાનું કે સૌથી મોટો પેલા લખવાનો, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો, એનાથી નાનો. અને સૌથી નાનીમાં શું લખવાનું? આમ ચડતા ક્રમમાં લખતું જવાનું. શું કરવાનું? ચડતા ક્રમ કે સૌથી નાની પેલા લખવાની, પછી એનાથી મોટી, પછી એનાથી. ચાલો લખીએ સૌપ્રથમ સૌથી મોટી સંખ્યા. તો આ જે સંખ્યાઓ છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 7. તો અહીંયા 7, પછી એનાથી 6, પછી એનાથી 4, પછી એનાથી 3, પછી એનાથી 2, એટલે ટોટલ 5 ચાલો, સૌથી મોટી સંખ્યા મળી ગઈ કે 76,432. આ સૌથી મોટી સંખ્યા આપણને મળી ગઈ. એટલે શું કર્યું? અહીંયા ઉતરતા ક્રમમાં લખ્યું ને, પહેલા સૌથી મોટી લખી, પછી એનાથી નાની, એટલે આમ છેલ્લે જોઈએ એમ શું થાય છે? આ ક્રમ ઉતરતો જાય છે, એટલે આમ નાની નાની સંખ્યા થતી જાય. હવે એ જ રીતના સૌથી નાની, તો સૌથી નાની છે એ આની ઉલટી. શું? જે આ છે એની ઉલટી. તો સૌથી નાનો ક્રમ અંક લખવાનો 2, પછી એનાથી મોટો એટલે 3, પછી એનાથી મોટો તો કે 4, એનાથી મોટો 6 અને એનાથી મોટો 7. આ સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા મળી ગઈ. હવે આપણે તફાવત મેળવવાનો છે, તો અહીંયા લખી નાખવાનો 76,432 ઓછા 23,466. ચાલો, હવે શું કરી નાખીએ? તફાવત. 2 માં 7 જાય નહીં, તફાવત. અહીંયા શું કરવું પડશે? 10 કો લીધો, અહીંયા 2 વધ્યા, અહીંયા 10. 12 માંથી 7 જાય તો 12 માંથી 7 જશે તો કેટલા વધશે? 5. ચાલો, એ જ રીતના 2 માંથી 6 જશે નહીં, પાછો અહીંયા 10 કો, તો અહીંયા 3 વધશે ને અહીંયા 10. તો 12 માંથી 6 જાય તો 6. ચાલો, હવે 3 માંથી 4 જશે નહીં, જાય પાછો 10 કો લેશો, અહીંયા 5 વધશે ને અહીંયા 10. એટલે અહીંયા 10 મૂક્યા, 10 ને 3 13, 13 માંથી 4 જાય તો 9, 5 માંથી 3 જાય તો કેટલા વધશે? 2, અને 7 માંથી 2 જાય છે તો 5. તો 52,965 આપણને મળી ગયું. તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો તફાવત કેટલો મળી ગયો? અહીંયા લખી નાખવાનું કે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો છે? 52,965 છે. ચાલો, હવે દાખલા નંબર 6 જોઈએ. એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? ચાલો, એક દિવસનું આપી દીધું છે,
તો એક દિવસનું આપી દીધું છે અને જાન્યુઆરી મહિનાનું કીધું છે કે 2006 માં જાન્યુઆરી મહિનામાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરશે, એટલે એક મહિનાનું આપણને શોધવાનું કીધું છે. તો સૌપ્રથમ આપણે સ્કૂલમાં શીખી ગયા છીએ કે આ રીતના કે અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, અહીંયા જાન્યુઆરી હોય એટલે અહીંયા ઉપર હોય 31, નીચે હોય 30, ખાલી ફેબ્રુઆરી મહિનાનું ધ્યાન રાખવાનું. અહીંયા ઉપર માર્ચમાં કેટલું હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં 31, પછી એપ્રિલ, પછી માર્ચ, પછી એપ્રિલમાં કેટલું હોય 30. એ રીતના શીખી ગયા છીએ. તો અહીંયા જાન્યુઆરીમાં કેટલા દિવસ હશે 31, પણ માત્ર અહીંયા નીચે ધ્યાન રાખો કે શું રાખવાનું, ફેબ્રુઆરીમાં સામાન્ય વર્ષ અને લીપ વર્ષનું ખાલી ધ્યાન રાખવાનું રહેશે. એમાં 28 અને 29 દિવસ હશે. ચાલો અહીંયા તો આપણે શું કરવાનું છે, એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો ચાલો સૌપ્રથમ લખી નાખીએ. એક દિવસમાં સરેરાશ સ્ક્રૂનું ઉત્પાદન કેટલું છે, 2825. ચાલો હવે જાન્યુઆરી 2006 માં શું કીધું છે, તો જાન્યુઆરી મહિનામાં 31 દિવસ આવે. તો લખી નાખવાનું કે જાન્યુઆરી કુલ દિવસ કેટલા હોય, 31. ચાલો તો ડાયરેક્ટ આને ત્રિરાશિ મૂકીને પણ તમે કરી શકો કે એક દિવસમાં 2825 સ્ક્રૂનું ઉત્પાદન, તો 31 દિવસમાં કેટલું. ચાલો તો અહીંયા લખવાનું એક દિવસમાં સરેરાશ સ્ક્રૂનું ઉત્પાદન બરાબર 2825. તો 31 દિવસમાં સરેરાશ સ્ક્રૂનું ઉત્પાદન કેટલું. ચાલો ચોકડી ગુણાકાર કરશું તો 31 ગુણ્યા 28 થઈ જશે અને 1 એના છેદમાં આવી જશે. તો અહીંયા હું 1 લખી નાખું. ચાલો એટલે 2825 ગુણ્યા 31 ના છેદમાં 1. ચાલો હવે બંનેનો ગુણાકાર કરી નાખો અને પછી 1 વડે ભાંગી નાખો. જવાબ તો એનો જ આવવાનો છે. તો અહીંયા તમે ગુણાકાર કરશો, અહીંયા ગુણાકાર કરીએ. ચાલો બે સંખ્યા છે એટલે આ એક શૂન્ય મૂકી દેવાનું. 3 પંચા 15 વધ્યા 1, તો 3 નો ઘડિયો 2 સુધી, 3 દુ 6, 6 ને 1 7, 3 અઠા 24, 24 નો ચોગડો વધ્યા 2, 3 દુ 6, 6 ને 2 8. હાલો 1 નો ઘડિયો 5 સુધી, પછી 2 સુધી, એટલે 2 1 અઠા 8, 1 2 2. ચાલો હવે બંનેનો સરવાળો કરી નાખીએ. 0 ને 5 5, 5 ને 2 7, 8 ને 5 15 વધ્યા 1, 6 ને 1 7 અને 8 એમ. ચાલો તો કેટલું કરશે, ટોટલ 87,575 નું કરશે. તો અહીંયા લખી નાખવાનું 87,575. ચાલો એટલે જાન્યુઆરી 2006 માં આટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. તો અહીંયા લખી નાખવાનું કે જાન્યુઆરી 2006 માં 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે રૂપિયા 1200 નો એક એવા 40 સેટ ખરીદવા રેડિયાના કે ઓર્ડર આપ્યો હતો. એને શું કીધું છે
કે એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો, ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો સૌપ્રથમ અહીંયા શું કરવું પડશે? આપણે કેટલા રૂપિયા બાકી વધશે તો આપણે તફાવત મેળવવો પડશે, અને બીજું બે શોધવા પડશે. પેલા સૌપ્રથમ તો એને કેટલા ખરીદ્યા છે, એટલે કેટલા વાપરી નાખ્યા આ 40 રેડિયો સેટ ખરીદવા, એ આપણે મેળવવા પડશે. તો સૌપ્રથમ આપણે લખીએ. તો જો એક એવા 40 જો 1200 નો એક રેડિયો સેટ ખરીદે છે, તો 40 રેડિયો સેટ ખરીદે છે. તો સૌપ્રથમ એ બે સંખ્યાને આપણે ત્રિરાશી મૂકી અને પણ મેળવી લઈએ કે 40 રેડિયો સેટ ખરીદવા એને કેટલા રૂપિયા વાપર્યા. ચાલો તો લખીએ એક રેડિયો સેટ ની કિંમત કેટલી છે? એક રેડિયો સેટ ની કિંમત 1200. તો એવા કેટલા રેડિયો સેટ ખરીદવાના છે? 40. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખવાના કે તો 40 રેડિયો સેટ ની કિંમત કેટલી? ચાલો ત્રિરાશી મૂકશું એટલે 40 ગુણ્યા 1200 ના છેદમાં 1. તો 1200 ના ગુણ્યા 40 આખાના છેદમાં 1. ચાલો હવે શું કરશો? ગુણાકાર કરી નાખો. ગુણાકાર કરશો તો તમને 1248 ની પાછળ શૂન્ય મૂકી દેવાના. 12 4 48 પાછળ શૂન્ય, અહીંયા 2 શૂન્ય અને અહીંયા 1 શૂન્ય, અને ભાગ્યા 1 કરશો તો એ જ રહેવાનું છે. એટલે 48,000 રૂપિયા એને વાપરી નાખ્યા છે. શું કર્યું છે? 48,000 રૂપિયા વાપર્યા છે. ચાલો હવે 48,000 એને વાપરી નાખ્યા છે. હવે ખરીદી પછી તો 40 એવા રેડિયો સેટ ખરીદવા માટે તો અહીંયા લખી નાખવાનું કે 40 રેડિયો સેટ ખરીદવા તેને 48,000 રૂપિયા ચાલો વાપર્યા. શું કર્યું? એને 48,000 રૂપિયા વાપર્યા. ચાલો હવે શું કીધું છે? તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો સૌપ્રથમ કેટલા રૂપિયા છે? 78,592 છે, અને 48,000 એમાંથી બાદ કરી દેવાના, એટલે કેટલા રૂપિયા એની પાસે બાકી રહેશે તે આપણે મેળવી લઈએ. ચાલો 2 માં 0 જાય તો 2, 9 માં 0 જાય તો 9, 5 માં 0 જાય તો 5. અમુક કહેશો સાહેબ આમ થાય નહીં, તો ખાસ યાદ રાખવાનું છે તમારે કે 0 માંથી 2 ન નીકળે, 2 માંથી 0 નીકળી જાય. સમજાય છે? ચાલો 8 માંથી 8 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3. તો કેટલા બાકી રહેશે? તો લખી નાખવાનું કે ખરીદી પછી તેની પાસે કેટલા? 30,592 રૂપિયા બાકી રહેશે. ચાલો દાખલા નંબર 8 જોઈએ કે એક વિદ્યાર્થીએ 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો, તો તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? ચાલો આ દાખલો બે રીતે પણ તમે કરી શકો. ચાલો એક તો આ 56 ને 65 નો તફાવત લઈને પણ કરી શકો, અને બંને સંખ્યાનો ગુણાકાર કરી અને પછી એમાંથી તફાવત મેળવી લો તો પણ ચાલે. ચાલો આપણે વધારો મેળવવાનો છે તો સૌપ્રથમ શું કરવું પડશે? આ સાચા જવાબ અને ખોટા જવાબનો શું લેવો પડે? તફાવત લેવો પડે. ચાલો તો પેલા લખશું વિદ્યાર્થીએ, અહીંયા લખવાનું એક
વિદ્યાર્થીએ 7236 નો 56 દ્વારા ગુણાકાર ને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. ચાલો શું કરવાનું હતું? એને 56 દ્વારા ગુણાકાર કરવાનો હતો. 56 સાથે એને ગુણાકાર કરવાનો હતો અને એને કેટલા સાથે કરી નાખ્યો? 65 સાથે કરી નાખ્યો. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે 65 સાથે કરશે તો શું જવાબ મળશે અને 56 સાથે કરશે તો શું જવાબ મળશે. ચાલો બે અંક છે એટલે 0 એકમ દશક નો અંક લઈ લઈએ. 6 છાયા 36 એટલે 6 નો ઘડિયો ક્યાં સુધી બોલશું? 6 સુધી. 6 છાયા 36 એટલે ઉપર 6 વધી 3 6 તેરી 18 18 ને 3 21 વધ્યા 2 6 દુ 18 18 સોરી 6 દુ 12 12 ને 2 14 14 નો ચોગડો વધ્યા 1 6 સત્તા 42 42 ને 1 43. ચાલો હવે 5 નો વારો. શું હવે 5 નો? 5 6 30 30 ની 0 વધ્યા 3 એટલે અહીં માર્ક થયા 5 તેરી 15 15 ને 3 18 18 નો આશરો વધ્યા 1 5 દુ 10 10 ને 1 વધી 11 11 નો 1 વધી 1 5 સત્તા 35 35 ને 1 5 સત્તા 35 35 ને 1 36. અહીંયા આગળ શૂન્ય મૂકી દેવાનો જેથી કરી સરવાળામાં ભૂલ પડે નહીં. ચાલો 0 ને 0 0 6 ને 8 14 14 નો ચોગડો વધ્યા 1 એટલે 1 ને 1 3 1 1 1 3 6 ને 4 10 વધ્યા 1 3 ને 3 6 ને 1 7 અને અહીંયા 4. ચાલો તો જ્યારે 65 સાથે ગુણાકાર કર્યો ત્યારે કેટલા મળ્યા? કેટલા અંક છે? એકમ દશક 100 1000 10000 લાખ એટલે 4,70,339 મળ્યા છે. અને હવે શું કરશું? હવે મૂળ સંખ્યા સાથે કે 72 36 ગુણ્યા 56. ચાલો ચાલો 2 0 5 30 ની 0 વધ્યા 3 5 તેરી 15 15 ને 3 18 વધ્યા 1 5 દુ 10 10 ને 1 11 વધ્યા 1 5 સત્તા 35 35 ને 1 36 છાયા 36 36 નો છગડો વધ્યા 3 6 તેરી 18 18 ને 3 21 નો એકડો વધ્યા 2 5 દુ 10 સોરી 6 દુ 12 12 ને 2 14 14 નો ચોગડો વધ્યા 1 6 સત્તા 42 42 ને 1 43. અહીંયા 6 1 8 ને 4 12 વધ્યા 1 2 ને 3 5 6 ને 4 10 વધ્યા 1 3 ને 1 4. ચાલો તો કેટલો મળી ગયો? 4,05,216 મળી ગયો. તો આપણે વધારો કેટલો થયો એ આપણે મેળવવાનો છે. તો વધારો મેળવ્યો હોય તો શું કરવું પડે? ખોટા જવાબ ને સાચો જવાબ બાદ કરવો પડે. ખોટા જવાબ ઓછા સાચા જવાબ. ચાલો ખોટો જવાબ કેટલો હતો? 4,70,340. સાચો જવાબ કેટલો છે? 4,05,216. ચાલો હવે શું કરવું પડશે? આનો તફાવત લેવો પડશે. તો અહીંયા બાજુમાં તફાવત લઈ લઉં છું. ચાલો બાદબાકી કરી નાખીએ. તો અહીંયા 0 માં 6 જશે નહીં. અહીંયા 3 અહીંયા 10 10 માં 6 જાય તો 4 3 માંથી 1 જાય તો 2 2 માંથી 2 જાય 3 માંથી 2 જાય તો 1 0 માંથી 5 જશે નહીં. તો અહીંયા 10 કો લેશું. અહીંયા 6 અને અહીંયા 10
10 માંથી 5 જાય તો 5, 6 માંથી 0 જાય તો 6, 4 માંથી 4 જાય તો 0. એટલે કેટલો ઉમેર્યો વધારો? 65,124 નો. એટલે 65,124 નો વધારો થયો કહેવાય. તો અહીંયા તમે લખી શકો તેનો જવાબ સાચા જવાબ કરતા તેનો જવાબ સાચા જવાબ કરતા 65,124 વધારે હશે. ચાલો આ લખી નાખો. પછી આની આ રીતનો તમે બીજી રીતે પણ આ દાખલો કરી શકો. કઈ રીતના ખાલી સમજી લઈએ. ખાલી કેટલા છે? 7,236 હતા. એટલા જ હતા ને? 7,236. ચાલો હવે શું કીધું? આપણે કરવાનો હતો 56 સાથે અને કરી નાખ્યો કેટલા સાથે? 65 સાથે કરી નાખો. તો શું લેવાનું? એનો બંનેનો તફાવત લઈને તમે કરી શકો. ચાલો 65 સાથે કરી નાખ્યો પણ કરવાનો હતો કેટલા સાથે? 56 સાથે. તો આ બંનેમાંથી 56 માંથી 65 માંથી 56 જશે તો કેટલા વધશે? 65 માંથી 56 જશે તો કેટલા વધશે? 9. આનો 9 સાથે ગુણાકાર કરી નાખો એટલે 7,236 ગુણ્યા 9. 9 6 54, 54 5 9 તેરી 27, 27 ને 5 32, 9 2 18, 18 ને 3 21, 2 7 9 63, 63 ને 2 65. ચાલો કેટલા મળી ગયો? 65,124. ચાલો આ રીતે પણ તમે કરી શકો. પણ આ સમજૂતી માટે હતું. તમને જે યોગ્ય રીત લાગે એ રીતના કરવાનું. અહીંયા આમાં લખાણ મેં કઈ કર્યું છે નહીં, એમને ખાલી સમજાવવા માટે. બાકી તમે આ રીતે લખો તો પણ ચાલે. ચાલો દાખલા નંબર 9 જોઈએ કે એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે. એટલે એક શર્ટ સીવડાવવા માટે એટલું જરૂર છે. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? તો સૌપ્રથમ શું કરવું પડે? મીટર અને સેમી વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી થાય. અને સૌપ્રથમ સેમીમાં ફેરવવું પડે. તો સેમીમાં ફેરવી નાખીએ. એક શર્ટ સીવડાવવા માટે જરૂરી કાપડ કેટલું છે? 2 મીટર અને 15 સેમી એટલે 15 સેન્ટીમીટર. ચાલ હવે શું કરવું પડશે? તો 2 મીટર છે અને દૂર કરવું હોય તો સેન્ટીમીટરમાં ફેરવવા માટે અને શું કરવું પડે? 2 ને 100 વડે ગુણવા પડે. એટલે 2 ગુણ્યા 100 પ્લસ 15 એટલે 100 ગુણ્યા 2 એટલે 200. 200 માં 15 ઉમેરી દો એટલે 215 થઈ જાય. તો એક આ સેમી મળી ગયું. શું મળ્યું? 215 સેમી. ચાલ હવે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે? તો 40 મીટર હોય તો 40 ને શેના વડે ગુણી નાખવાના? 100 વડે ગુણી નાખશું. ચાલ તો આપણે પેલા સૌપ્રથમ 40 મીટર છે. 40 મીટર ને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? એની પાસે કુલ કેટલું કાપડ છે એ લખી નાખવાનું. કુલ કાપડ કેટલું છે અહીંયા લખી નાખવાનું. કુલ કાપડ બરાબર 40 મીટર બરાબર 40 ગુણ્યા 100 કરી નાખશું ને, કારણ કે મીટર દૂર કરશું એટલે સેન્ટીમીટર એટલે સેમી બરાબર 4 ગુણ્યા 40 દાન કેટલા થશે? 4000. બીજું એક શીખવાડ્યું હતું શું? શૂન્ય ઉમેરી દેવાના. આ 40 છે એની પાછળ 2 શૂન્ય ઉમેરી દેવાના. ચાલો હવે ત્રિરાશિ મૂકી દઈશું.
શું મૂકી દઈશું કે એક શર્ટ માટે કેટલું જરૂર છે 215 તો 215 સેન્ટીમીટર હોય તો એક શર્ટ બને તો 4000 સેન્ટીમીટર હોય તો કેટલા શર્ટ બને અહીંયા લખી નાખવાનું કે 215 સેન્ટીમીટર બરાબર એક શર્ટ 215 સેન્ટીમીટર હોય ત્યારે એક શર્ટ બનશે તો 4000 સેન્ટીમીટરે કેટલા ચાલો ત્રિરાશી મૂકશો એટલે 4000 ગુણ્યા 1 થશે એના છેદમાં 215 તો અહીંયા લખશું 4000 ગુણ્યા 1 ના છેદમાં 215 ચાલો હવે 215 નો શું કરવો પડશે ભાગાકાર તો 215 ભાગ્યા 4000 ચાલો તો અહીંયા 3 અંક છે તો 3 અંક લઈ લઈએ પેલા 215 ચાલો 200 લઈશું તો 200 દુ 400 થઈ જશે એટલે 215 એટલે 215 જ લેવા પડશે હા ચાલો હવે અહીંયા 3 અહીંયા 9 અને 10 10 માંથી 5 જાય તો 5 9 માંથી 1 જાય તો 8 3 માંથી 1 જાય તો 2 જાય તો 1 ઉપરથી ઉતાર્યું 0 ચાલો હવે શું કરશું અહીંયા 15 આ 2 નો ગુણાકાર અહીં કેટલા વડે ગુણીએ તો 18 થાય 2 નવા 18 થશે ને શું આટલું ધ્યાન રાખવાનું 2 નવા 18 9 સાથે ગુણાકાર કરશું તો 2 નવા 18 15 9 તો એ થશે નહીં વધી જશે એટલે 9 સાથે નહીં કરીએ એનાથી એક સંખ્યા આગળ પાછળ કરી નાખવાનું એટલે 215 ગુણ્યા કેટલા કરશું 215 ગુણ્યા 8 અહીંયા બાજુમાં કરીએ 215 ગુણ્યા 8 8 પંચા 40 ની 0 વધ્યા 4 8 1 8 8 ને 4 12 વધ્યા 1 8 દુ 16 16 ને 1 17 ચાલો 1720 મળશે અને જો હજી 215 વધશે તો ઉમેરી જશે એટલે 9 સાથે ગુણાકાર કરશો તો વધી જશે એટલે 1720 ચાલો બાદબાકી કરશો તો 0 5 માંથી 2 જાય તો 3 8 માંથી 7 જાય તો 1 અહીંયા 0 ચાલો એટલે કેટલા વડે ગુણ્યું 8 વડે ચાલો 8 અહીંયા મૂકી દીધા 130 વધ્યું ચાલો આનો મતલબ શું થશે કહેશો તમે આનો મતલબ શું થશે તો જો અહીંયા પ્રશ્ન પૂછ્યો તો કે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે તો આપણે કહી શકીએ કે 18 શર્ટ બનશે શું કહીશું કે 18 શર્ટ બનશે તો આપણે કહી શકીએ કે અહીંયા કેટલા કહીશું 18 શર્ટ બને કેટલા બને 18 શર્ટ બનશે પછી કીધું છે અને કેટલું કાપડ બચશે તો આટલું કાપડ બચશે 130 સેન્ટીમીટર જેટલું કાપડ બચશે તો અહીંયા લખવાનું શું લખશો કે 40 મીટર કાપડમાંથી કાપડમાંથી 18 શર્ટ બનશે અને 130 સેમી એટલે કે સેન્ટીમીટર કાપડ વધશે ચાલો રેડી ચાલો હવે દાખલા નંબર 10 જોઈએ કે દવાઓ બોક્સમાં ભરેલી છે ચાલો દવાઓ બોક્સમાં ભરેલી છે દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે તો 800 કિલોની ક્ષમતા વાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય ચાલો શું કીધું છે અહીંયા 4 કિલો તો 1 કિલોગ્રામ બરાબર 1 કિગ્રા બરાબર કેટલા થાય 1000 ગ્રામ થાય શું થાય 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય તો આપણે અહીંયા લખવાનું એક બોક્સ નું વજન એક બોક્સ નું વજન બરાબર 4 કિલો 500
ગ્રામ. સૌપ્રથમ શું કરવું પડે? અને ગ્રામમાં ફેરવી નાખવું પડે. ચાલ, તો અહીંયા 4 ગુણ્યા કેટલા કરવા પડશે હવે કિલોગ્રામમાં ફેરવા માટે? 1000 પ્લસ આ 500 એમ નહીં. ચાલો આ ભૂસી નાખું છું. આ 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. ચાલો, તો અહીંયા કેટલા થઈ જશે? 4000 પ્લસ 500 એટલે કેટલા થઈ જાય? 4000 પ્લસ 500 એટલે અહીંયા લખી નાખું 4500 ગ્રામ. ચાલો, એટલે એક બોક્સ નું વજન કેટલું થઈ ગયું? 4500 ગ્રામ. તો 800 કિલો ક્ષમતા વાળી વાનમાં તો અહીંયા લખવાનું 800 કિલો ની ક્ષમતા, 800 કિલો ની ક્ષમતા વાળી વાન ડાયરેક્ટ લખી નાખીએ 800 કિલો ક્ષમતા બરાબર 800 ગુણ્યા 1 કિલોગ્રામ છે એટલે કેટલા? 1000 વડે ભાંગવું, ગુણવું પડશે. તો 1000 વડે ગુણી નાખવાનું બરાબર. શું કરશો? પાછળ શૂન્ય મૂકી દેવાના. 8 ગુણ્યા કેટલા શૂન્ય મૂકશું? 3. 1 2 અને 3 અલ્પવિરામ મૂકી દો એટલે કેટલા થઈ જાય? 8 લાખ ગ્રામ મળશે. શું મળશે? 8 લાખ ગ્રામ. ચાલ, હવે શું કીધું છે? જો એક બોક્સ નું, દરેક બોક્સ નું એટલે 4 કિલોગ્રામ એટલે 4500 ગ્રામ. તો ટોટલ આપણી ક્ષમતા વાળી કેટલી છે? 8 લાખ ગ્રામ છે એની ક્ષમતા. તો આપણે કહી શકીએ કે 4500 ગ્રામ નું એક બોક્સ, તો 8 લાખ ગ્રામ ના કેટલા બોક્સ? ચાલ, ત્રિરાશિ મૂકી દઈએ તો કે 4500 ગ્રામ બરાબર એક બોક્સ. એક બોક્સ ભરાશે તો 8 લાખ ના કેટલા બોક્સ ભરાશે? ચાલો, ત્રિરાશિ મૂકી દો. આનો એક સાથે ગુણાકાર થશે એટલે 8 લાખ ગુણ્યા 1 ના છેદમાં 4500. શૂન્ય શૂન્ય ઉડાડી દો, 2 શૂન્ય ઉડી જશે તો કેટલા વધશે? 8000 ની પાછળ 3 શૂન્ય, 8000 ના છેદમાં 45. ચાલો, હવે આનો ભાગાકાર કરી નાખીએ. ભાગાકાર કરશું તો અહીંયા 45 ના છેદમાં કેટલા? 8000 ના છેદમાં 45 છે. તો ચાલો, 45 દૂ તો 90 થઈ જશે. તો 45 એકા 45, 45 એકા 45, અહીંયા 7, અહીંયા 10, 5 વચ્ચે 10 માં 5 જાય તો 7 માં 4 જાય તો 3, ઉપરથી ઉતાર્યું 0. ચાલ, હવે 45 દૂ 90 થાય અને 45 ચોક 90 એટલે 180. ચાલો, આનો 5 સાથે ગુણાકાર કરશો. 5 સાથે તો 25 વિદ્યા 2 5 4 20, 20 ને 2 22 તો 225 થશે. એટલે હજી એમાં કેટલા ઉમેરવા પડશે? 90 એટલે 7 વડે હજી ગુણાકાર કરો. 45 ગુણ્યા 7, 5 સત્તા 35 વિદ્યા 3, 5 7 4 28, 28 ને 3 31. ચાલો, હવે એમાં 45 ઉમેરશો. આમાં 45 ઉમેરો 15 ને તો 60 થઈ જશે, વધી જશે. એટલે 7 વડે તમારે ગુણાકાર કરવો પડશે. 7 વડે ગુણાકાર કરશો 45 નો તો શું મળશે? 315. કેટલા મળશે? 315. આ ભૂસી નાખું છું અત્યારે 315. ચાલો, ઘડિયો ન આવડતો હોય તો આ રીતના ગુણાકાર કરીને પણ તમે મેળવી શકો. ચાલો, હવે અહીંયા 10 એટલે અહીંયા 4 વચ્ચે અહીંયા 10, 10 માં 5 જાય 5, 4 માંથી 1 જાય તો 3, ઉપરથી 0. ચાલો, હજુ પાછા ઉપરથી 1 શૂન્ય બાકી છે તો 0 બાકી છે. ચાલો, 350 પાછા આવ્યા, 350 પાછા આવ્યા છે એટલે 507 વડે ગુણાકાર કરવો પડશે. એટલે 45 સત્તા એ 315 થશે. એટલે બાદ બાકી કરશો તો 0 માં 5 જાય નહીં એટલે 10 કો, 10 માં 5 જાય તો 5, 4 માંથી 1 જાય તો 3, 3 માં 3 જાય તો 0. ચાલો, 35 વધ્યા. તો આને કઈ રીતના આપણે લખી શકીએ? ચાલો,
તો આ રીતના આપણે એને લખી શકીએ કે ઉપર કેટલા છે 177, હવે 35/45 આ રીતના લખી શકીએ ને. ચાલો શું લખવાનું? આ 35/45 લખવાનું. સમજ્યા? આ રીતના લખવાનું કે 177 પૂર્ણાંક કહેવાય, પૂર્ણાંક કહેવાય અને 35/45. ચાલો હવે ભાગ ઉડશે. હા અહીંયા ઉડશે 5 સત્તા, અહીંયા 9 પંચા, તો 5 5 ઉડી જશે, તો શું વધશે? 177 7/9. ચાલો હવે શું કીધું છે કે 800 કિલોની ક્ષમતાવાળી એકમમાં કેટલા બોક્સ ભરી શકાય? તો બોક્સ આ આખા જ ભરી શકાય, આ રીતના અધૂરા ભરી શકાય નહીં. બોક્સ નું કીધું છે તો આપણે કહી શકીએ કે 177 બોક્સ ભરી શકાય. કેટલા? 177. તો આપણે લખી નાખવાનું કે 800 કિલોની ક્ષમતાવાળી વાનમાં 177 બોક્સ ભરી શકાય. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 11 જોઈએ કે શાળા અને વિદ્યાર્થીના ઘરથી વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. તો સૌપ્રથમ શું કરી દે કે ઘરથી, કે અહીંયા ઘર છે, આ ઘરથી શાળા સુધીનું અંતર કેટલું કીધું છે કે 1 કિમી અને 875 મીટર. તો સૌપ્રથમ કિલોમીટર ને મીટરમાં ફેરવી નાખવાના. તો આ મીટર છે, તો 1 કિમી બરાબર કેટલા થાય? એટલે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. કેટલા થાય? 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો અહીંયા કેટલું થઈ જશે? 1 કિમી બરાબર એટલે 1 ગુણ્યા 1000 કરવાના પ્લસ 875 એમાં ઉમેરી દેવાના, એટલે 1000 પ્લસ 875 બરાબર એટલે શું થાય? 1875 મીટર થાય. ચાલો આ શું કીધું? આ 1875 મીટર એ ઘરથી શાળા સુધીનું અંતર, એટલે ઘરેથી શાળાએ જાય છે, પછી ત્યાં ને ત્યાં રોકાતો હોય નહીં, પાછો આવતો હોય ને. હા સાહેબ, આવતો હોય ને પાછો જાય ત્યારે 1875 મીટર અને આવે ત્યારે 1875 બીજું. શું કીધું છે? આવતા અને જતા બંને વખત ચાલે છે. એટલે કેટલું થઈ જાય? આ સંખ્યાને 2 વડે ગુણી નખાય અથવા આનો 2 વાર સરવાળો કરી નખાય આને આ સંખ્યાનો, એટલે આપણને એક દિવસનું અંતર મળી જાય. એક દિવસમાં એ કેટલું અંતર કાપે છે. ચાલો હવે શું કરવાનું? 6 દિવસમાં પછી 6 દિવસનું મેળવી લેવાનું ત્રિરાશિ મૂકીને. ચાલો હાલો જોઈએ. ચાલો પ્રથમ શું લખશું? ઘર, શાળાએ અને વિદ્યાર્થીના ઘરની અંતર. ચાલો શાળા અને ઘરની વચ્ચેનું અંતર કેટલું છે? 1 કિમી 875 મીટર. ચાલો હવે આને મીટરમાં ફેરવી નાખીએ તો 1 વડે 1000 ને ગુણવા પડે. હા સાહેબ 875 એમને. ચાલો હવે 1000 પ્લસ 875 કેટલા થઈ જાય? 1875 મીટર. ચાલો હવે શું કીધું છે? આવતા અને જતા બંને વખત ચાલે છે, તો અહીંયા લખી નાખવાનું. એક દિવસમાં કાપતો કુલ અંતર અથવા એક દિવસમાં
કપાતું અંતર, કપાતું કુલ અંતર કેટલું થશે? 2 ગુણ્યા 1875 અથવા 2 વાર સરવાળો કરી નાખવાનો. તો અહીંયા 1875 ગુણ્યા 2, 2 પંચા 10 ની 0 વધ્યા 1, 2 સત્તા 14 ની 1 15 વધ્યા 1, 2 અઠા 16, 16 ને 1 17 નો 7 વધ્યા 1, 2 એકા 2 અને 1 3. એટલે ટોટલ કેટલું કાપશે અંતર? 3750 મીટર અંતર કાપશે. ચાલો હવે શું કીધું છે? એક દિવસમાં કપાતું અંતર આપણને મળી ગયું છે. તો હવે 6 દિવસમાં કપાતું અંતર આપણે મેળવી લઈએ. તો ચાલો એક દિવસમાં કપાતું અંતર બરાબર કેટલું થશે? 3750 મીટર. તો હવે 6 દિવસમાં, તો 6 દિવસમાં કપાતું અંતર, ચાલો શું મૂકી દેશું? 83. તો 3750 આ 6 ક્યાં સાથે સામે ગુણાઈ જશે અને આ 1 ક્રિયા ક્યાં આવતા રહેશે? છેદમાં. ચાલો હવે ગુણાકાર કરી નાખવાનો કે 3750 ગુણ્યા 6, 6 નો ગુણાકાર 0 સાથે એટલે 0, 6 પંચા 30 ની 0 વધ્યા 3, 6 સત્તા 42 ને 3 45 નો 5 વધ્યા 4, 6 થી 18, 18 ને 4 22. તો કુલ અંતર કેટલું આપ્યું એને? 22500 મીટર. ચાલો તો સૌપ્રથમ જો હજી આને 1000 વડે ભાંગી નાખો તો 22000 છે એ કેટલા થઈ જાય? 22 થઈ જાય ને. કેમ? આપણે શું કર્યું? સૌપ્રથમ અહીંયા સરળતાથી સાદુરૂપ મળી જાય એટલા માટે મીટરમાં ફેરવી નાખ્યા. હવે પાછું કિલોમીટરમાં ફેરવા હોય તો શું કરવું પડે? 1000 વડે ભાંગવું પડે ને. 1000 વડે ભાંગવું પડે તો અહીંયા શું થઈ જાય? 1000 વડે ભાંગશો એટલે 22.500 મીટર થાય, કિલોમીટર. એટલે એનો મતલબ શું થાય? 22.500 કિલોમીટર નો કે 22 કિલોમીટર અને 500 મીટર. ચાલો હવે આપણે આને અથવા આ રીતના પણ લખી શકો, અથવા આ રીતના પણ લખી શકો કે 22 કિમી એટલે કિલોમીટર અને અથવા ન લખો તો પણ ચાલે 500 મીટર. ચાલો શું કીધું છે? તો આપણે 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર આટલું થાય. આ રીતના તમે લખી શકો. ચાલો હવે દાખલા નંબર 12 જોઈએ. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીલીટર દહીં છે. ચાલો 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. યાદ રાખવાનું છે. તેમાંથી 25 મિલીલીટરની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? એક પાત્ર છે, કોઈ પણ પાત્રમાં શું આપ્યું છે આપેલું નથી. ચાલો તો આપણે સૌપ્રથમ શું કરવાનું છે? એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીલીટર દહીં છે. સોરી જો અહીંયા દહીં આપેલું છે, દહીં આપેલું છે. તેમાંથી 25 મિલીના ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાશે? ચાલો એક પાત્રમાં, ચાલો અહીંયા લખી નાખીએ કે દહીં ભરેલ પાત્ર બરાબર 4 લીટર આપ્યું છે, 4 લીટર અને 500 મિલીલીટર. તો સૌપ્રથમ શું કરશું આપણે? આ લીટર ને મીટરમાં, એટલે સોરી મિલીલીટરમાં ફેરવી નાખશું. તો 4 ગુણ્યા 1000 પ્લસ 500. ચાલો એટલે 4000 પ્લસ 500 એટલે 4500 થશે. 4500 મિલી થશે એટલે મિલીલીટર. હા ચાલો હવે તેમાંથી 25 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? એટલે એનો મતલબ એમ થયો કે 1 કપ 45 મિલીલીટર નો ભરી શકાય. શું થાય? 1 કપ 45 મિલીલીટર નો દહીં નો ભરી શકાય. તો 4500
મિલીલીટરના કેટલા કપ ભરી શકાય? તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકવું હોય તો કઈ રીતની મૂકવાની થશે કે 25 મિલીલીટરના 25 મિલીલીટરનો 25 મિલીલીટરનો દહીંનો 1 કપ ભરાય. ચાલો 1 કપ ભરાય ને. ચાલો તો હવે 4500 મિલીલીટર કેટલા આપેલા છે? 4500 મિલીના દહીંના કેટલા કપ ભરાય? ચાલો આ રીતના પણ તમે લખી શકો. ચાલો ત્રિરાશિ મૂકી હોય તો હવે 25 મિલી બરાબર 1 અને 450 એટલે સોરી 4500 મિલી એક એટલે આ રીતના તમારે મૂકવાની થાય. એટલે શું થશે? આ બંનેનો ગુણાકાર અને આ 25 એના છેદમાં આવે એટલે 4500 મિલીના કેટલા કપ ભરાય? તો અહીંયા ત્રિરાશિ મૂકી હોય તો 4500 ગુણ્યા 1 એના છેદમાં 25. ચાલો હવે 25 વડે ભાગાકાર કરવાનો છે. તો 4500 45 25 દુ 50 થઈ જશે એટલે 25 એકા 25 5 માંથી 5 જાય તો 0 4 માંથી 2 જાય તો 2 ઉપરથી ઉતાર્યો છું 25 8 200 થશે. 25 8 200 0 0 0 ઉપરથી ઉતાર્યો 0 ભાગનો હાલે તો ઉપર પાછું શૂન્ય મૂકી દેવાનું. તમને ના આવડે 25 8 200 તો શું કરવાનું? 25 નો ગુણાકાર કરવાનો આસપાસ 25 દુ 50 એ રીતના. અહીંયા 4 છે તો 25 100 થાય એના બમણા એટલે 25 8 200 એ રીતના. અથવા 8 વડે ગુણાકાર 8 5 40 ની શૂન્ય વધ્યા 4 8 દુ 16 16 ને 4 20 16 ને 4 20. ચાલો થઈ ગયા. આ રીતના પણ તમે કરી શકો. એટલે કેટલા જવાબ મળશે? 180 જવાબ મળશે. ચાલો હવે આપણે કહી શકીએ કે ચાલો જો તેમાંથી 25 મિલીલીટર ક્ષમતાવાળા 180 કપ ભરી શકાય. ચાલો તો આપણે કહી શકીએ કે 25 મિલીલીટર ની ક્ષમતાવાળા દહીંના 180 કપ ભરી શકાય. ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.